સાબરમતી રિવરફ્રન્ટ હવે શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધીના 5.5 કિલોમીટરના નવા વિસ્તારમાં વિસ્તરવા જઈ રહ્યો છે. ₹1200 કરોડના ખર્ચે આકાર લઈ રહેલા આ ફેઝ 2નું મુખ્ય આકર્ષણ ભારતની આધુનિક ઇન્ફ્લેટેબલ રબર ટેકનોલોજીથી સજ્જ બેરેજ કમ બ્રિજ હશે. આ પ્રોજેક્ટથી નરોડા, હંસોલ અને શાહીબાગ સહિત પશ્ચિમના સાબરમતી, મોટેરા અને ચાંદખેડાના રહીશોને હરવા-ફરવા અને મનોરંજન માટેનો નવો આધુનિક વિકલ્પ મળશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા મહત્વના સ્થળો સાથે કનેક્ટિવિટી વધારતો આ પ્રોજેક્ટ ઉત્તર અમદાવાદના પરિવહન અને પર્યટનનું ચિત્ર બદલી નાખશે. ચાલો આ અંગે વિગતે જાણીએ. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2નું નિર્માણ હવે અંતિમ તબક્કા તરફ છે, જે અમદાવાદની વૈશ્વિક ઓળખને નવી ઊંચાઈ આપશે. શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના આ નવા પટ્ટામાં રબર બેરેજ ટેકનોલોજી દ્વારા પાણીનું સ્તર જાળવવાની સાથે વાહન વ્યવહાર માટે એક નવો બ્રિજ કોરિડોર પણ તૈયાર થઈ રહ્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 65% નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ફેઝ 2ની કામગીરી હાલ ચાલુમાં છે. મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં લગભગ 65% જેટલી કામગીરી પતી ગઈ છે સ્થળ ઉપર. આખા ફેઝ 2નો ખર્ચ લગભગ 1200 કરોડ જેટલો થવા જશે જ્યારે પૂર્ણ થશે પ્રોજેક્ટ ત્યારે. અને સાથે સાથે હું આપને કહેવા માગીશ કે ફેઝ 2માં ખાસિયત એ રહેશે કે લોઅર પ્રોમેનાડ, મિડલ પ્રોમેનાડ અને અપર પ્રોમેનાડ આ રીતનું એનું ડિઝાઇન નક્કી કરવામાં આવ્યું છે. જેમાં મિડલ પ્રોમેનાડમાં મેસિવ સ્કેલ ઉપર પ્લાન્ટેશનની ડ્રાઈવ હાથ ધરીને મેક્સિમમ ગ્રીન કવર કઈ રીતે વધે રિવરફ્રન્ટમાં એનું પણ ધ્યાન રાખવામાં આવેલું છે. આ પ્રોજેક્ટ લોઅર, મિડલ અને અપર એમ 3 સ્તરીય ડિઝાઇનમાં વહેંચાયેલો છે, જેમાં મિડલ પ્રોમેનેડમાં મોટા પાયે વૃક્ષારોપણ કરી હરિયાળી વધારવા પર વિશેષ ભાર મુકાયો છે. ઇન્દિરા બ્રિજથી વાસણા બેરેજ સુધીના કુલ 11 કિલોમીટરના પટ્ટામાં નદીના બંને કિનારાઓ રિવરફ્રન્ટ ધરાવે છે. ફેઝ 2ની કામગીરી આપણે જોઈએ તો અત્યારે પૂરજોશમાં ચાલે છે અને એનો એક ખાસિયત રહેશે કે એનું બ્રિજ કમ બરાજ જે ઇન્ફ્લેટેડ રબરથી ના માધ્યમથી આપણે બ્રિજ કમ બરાજ બનાવવા જઈ રહ્યા છીએ. અને ફેઝ 2 આપણે જે રીતે જાણીએ છીએ બંને ઈસ્ટર્ન બેંક અને વેસ્ટર્ન બેંક થઈને 11 કિલોમીટરની લગભગ લંબાઈ થશે એની અને ઇન્દિરા બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો એનો સ્ટ્રેચ રહેશે. અમદાવાદનો આ પ્રોજેક્ટ પશ્ચિમ ભારતના સૌથી અદ્યતન રિવરફ્રન્ટ તરીકે ઉભરી રહ્યો છે. ઝડપથી આકાર લઈ રહેલો નવો ફેઝ આગામી સમયમાં અમદાવાદના શહેરી જીવન અને પરિવહનને એક નવી તેમજ પ્રગતિશીલ દિશા આપશે.